આ અમર તત્વ પ્રદાન કરનારું જ્ઞાન છે, જે જ્ઞાન આ સૃષ્ટિમાં પ્રથમ વખત નારાયણના મુખેથી બ્રહ્માજીને પ્રદાન કરવામાં આવેલું. આ જ્ઞાન મોક્ષદાયી છે. આ જ્ઞાન બ્રહ્માજીના મુખેથી વેદ, વેદાંત અને ઉપનિષદોમાં અવતરિત થયું. આ જ્ઞાન સુખદેવજીએ પરીક્ષિતને પ્રદાન કર્યું અને પરીક્ષિતના સર્વ સંશય દૂર થયા. પરીક્ષિત મૃત્યુના ભયથી મુક્ત થયા. પરીક્ષિત અહમ બ્રહ્માસ્મિ આ ભાવમાં સમાધિસ્થ થયા અને નિર્વાણ પદે પામ્યા. આ મોક્ષદાયી જ્ઞાન, આ ભગવદ્ ગીતાના જ્ઞાનને જાણવાની ઈચ્છા બાભારામે વ્યક્ત કરી. સદગુરુશ્રીએ બાભારામને કહ્યું, બાભારામ, તમે સદભાગી છો કે આવા અમર તત્વના જ્ઞાનને તમે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે. હું અવશ્ય તમને આ ગીતાનું જ્ઞાન પ્રદાન કરીશ. સદગુરુશ્રીએ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન જે પદો મારફતે સમજાવ્યું, એ પદ અમે આપની સમક્ષ સંગીતના સુરોમાં પ્રસ્તુત કરી રહ્યા છીએ.